દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ટૂંકી અનોપ ગામના ખેડૂત નવલસિંહ પસાયાને પ્રાકૃતિક ખેતીમાં સફળતા મળી। પ્રાકૃતિક ખેતીથી ઓછા ખર્ચે મબલક આવક મેળવે છે આ ખેડૂત। આજના સમયમાં જ્યારે રાસાયણિક ખાતરે જમીનની ફળદ્રુપતા ઘટાડી છે, જેના કારણે પાણીના સ્તરો નીચે ઉતરી ગયા, ત્યારે પ્રાકૃતિક ખેતી એકમાત્ર વિકલ્પ તરીકે ઉભરી રહી છે। પ્રાકૃતિક ખેતી એટલે કે રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓનો તદ્દન ત્યાગ કરી પ્રકૃતિના નિયમોને અનુસરી ખેતી કરવામાં આવતી હોય છે। આ ખેતીમાં ગાયના છાણ, ગૌમૂત્ર, જીવામૃત, જીવામૃત, વનસ્પતિ આધારિત કીટનાશકો અને આચ્છાદન જેવી પદ્ધતિનો ઉપયોગ થાય છે। આવી જ પ્રાકૃતિક ખેતી દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ટૂંકી અનોપ ગામના ખેડૂત નવલસિંહ પસાયા કરી રહ્યા છે। ઓછા ખર્ચે પાક તેમજ બાગાયતી ખેતી કરી સારી ઉપજ પણ તેઓ મેળવે છે। હું છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું। હું 2020થી પ્રાકૃતિક ખેતી કરું છું। પ્રાકૃતિક ખેતીની મેં તાલીમ લીધી તે વખતે જ્યારે મને આની સમજ નહોતી પડતી, પણ પછી પ્રાકૃતિક ખેતીના આપણા આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા તાલીમ આપવામાં આવી। મેં એની તાલીમ લીધી, પછી મને ખબર પડી કે પ્રાકૃતિક ખેતી કરવા જેવી છે, એટલે મેં પછી દેશી ગાય વસાવી। દેશી ગાય એટલે ગીર ગાય, અને ગીર ગાયનો જે પેશાબ આવે, મૂત્ર આવે છે, ગૌમૂત્ર, અને એ ગૌમૂત્ર થકી અમે પેશાબ અને એના છાણ એટલે કે ગોબર, અને ગાય એના ગોબર, અને એનાથી અમે જીવામૃત બનાવ્યું। જીવામૃત બનાવ્યા પછી અમે ઘન જીવામૃત બનાવ્યું। ઘન જીવામૃતને જમીનની અંદર, કોઈપણ પાકની અંદર, કોઈપણ ખેતરની અંદર આપણે નાખવામાં આવે તો ડીએપી કે યુરિયાની કોઈ જરૂર પડતી નથી, એટલે આપણને એક ખર્ચ, રાસાયણિક ખાતરનો ખર્ચ બચી ગયો, અને એનાથી જે ઉત્પાદન આવે છે તો બહુ સારું ઉત્પાદન આવે છે, અને ખાવામાં બહુ પૌષ્ટિક છે। અમે ખેડૂતોને આપણે યુરિયા ખાતર, ડીએપી ખાતર કે વિવિધ પ્રકારની પેસ્ટિસાઇડ એ બંધ કરવાની, અને જે આપણે પ્રાકૃતિકમાં જીવામૃત છે, ઘન જીવામૃત છે, બીજામૃત, આચ્છાદન ને વાપસા, એ 5 પ્રકારના આયામો વાપરવાની અમે ખેડૂતોને સલાહ આપીએ છીએ। કેમ કે એનાથી કેવું, આપણે સ્વાસ્થ્ય બી એકદમ સારું રહેશે, અને આપણને વિવિધ પ્રકારના એનાથી રોગો પણ નહીં થતા, અને આપણે ખેતરમાં આપણે જમીન બી એકદમ જળવાઈ રહેશે। એના જમીનમાં આપણે અળસિયાનું પ્રમાણ અને એકદમ જમીન ફળદ્રુપ રહેશે, અને આપણું બી સ્વાસ્થ્ય એનાથી જળવાઈ રહે।